કચ્છમાં માર્ગ અકસ્માતની વધુ 2 ઘટના સામે આવી હતી, જેમાં ચિરઈ સોલ્ટ પાસે બાઇક સ્લીપ થતા બિહારના યુવાનનું મોત નીપજ્યું હતું। ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ બિહારના ભાગલપુરના હાલે ગાંધીધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાવર હાઉસની બાજુમાં રહેતા 22 વર્ષીય જયરામ મંડલ ઘનશ્યામ મંડલ બાઇક લઈને જતો હતો, ત્યારે ચિરઈ સોલ્ટની સામે મેઇન રોડ પર બાઇક સ્લીપ થતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। દરમિયાન અંજાર ગડપાદર હાઈવે રોડ પર મેઘપર બોરીજી પાસે અકસ્માત થયો હતો। મૂળ રાજસ્થાનના હાલે ગડપાદર રહેતા દિનેશસિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂર ઝડપે ચલાવી ફરિયાદીના પિતા અર્જુનસિંહની બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું, જેથી અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે। ભુજના જ્યુબિલી સર્કલ પાસે ઉઘરાણી મુદ્દે છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે ગુનામાં પકડાયેલા 2 આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભુજ શહેરના એ ડિવિઝનથી જ્યુબિલી સુધી આરોપીઓનું સરઘસ નીકળ્યું હતું। જ્યુબિલી સર્કલે ટી પોસ્ટ પર બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉઘરાણી મામલે છરી અને ધારિયા વડે હુમલો કરી યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે ગુનામાં સંડોવાયેલા 4 પૈકી ગુનો આચરી રાજસ્થાન ભાગેલા 2 આરોપી જુવાનસિંહ સોઢા અને સત્યરાજસિંહ વાઘેલાને ઝડપી લેવાયા હતા, જેઓને સાથે રાખી એ ડિવિઝન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। મહત્વનું એ છે કે સરા જાહેર હુમલો થતા કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા। આ ગુનામાં હજુ 2 આરોપી અક્ષયરાજ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી ફરાર છે, તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। રાપર ભચાઉ તાલુકા પંથકની અંદર હાલ ખનીજ માફિયા અને ઓવરલોડ માફિયા બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે વિસ્તારની અંદર અનેક ગામડાઓમાં રેતી માટીની મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે, તેમ છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી। ગામડામાંથી પસાર થતા મોટા હેવી વાહનોના કારણે તેના રસ્તાઓ પર તૂટી ગયા છે। જ્યારે ખનીજ ચોરી કરવામાં આવે ત્યારે તેની સાથે અનેક પ્રકારના ગુનાઓ પણ થતા હોય છે। સ્થાનિક અગ્રણી મુદ્દો ઉપાડે તો તેને ચૂપ કરી દેવામાં આવે છે, ત્યારે આ બાબત રસ્તે ફરતા લોકોને નજરે આવે છે, તો પોલીસ અને આરટીઓને શા માટે આ બાબત નથી આવતી તે પ્રશ્નાર્થ છે। ખનીજ વિભાગ અને સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારી ચોપડા પર કામગીરી કરવા પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિસ્તારની અંદર અનેક જગ્યાએ ખનીજ ચોરી હાલ થઈ રહી છે। યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલા મોટા માથાઓ સામે આવે તેમ છે। ભચાઉ અને રાપર તાલુકામાં નંબર પ્લેટ વગરની અનેક ગાડીઓ ઓવરલોડ ભરાઈને નીકળે છે, ત્યારે પોલીસ જાણે ચૂપચાપ બધું જોતી હોય તેવું લાગી રહ્યું છે। ઉનાળાના પગરણ વચ્ચે વાગડમાં પાણીની બુમરાળ ઉઠી રહી છે, તેની વચ્ચે પાણી પુરવઠા વિભાગે તપાસ કરતા ગેરકાયદે કનેક્શન સામે આવતા ફરિયાદ લખાવાઈ છે। આ બાબતે મળતી વિગતો મુજબ સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર મેવાસા પાટિયા વચ્ચે આવેલી કૃષ્ણ હોટલના સંચાલક શફીક માકુણીજીયાએ રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદા પાઇપલાઇનમાં 15 mmનું ગેરકાયદે જોડાણ મેળવી 2,47,000ના મૂલ્યનું પાણી ચોર્યું હતું, તો હનુમાન હોટલના સંચાલક પ્રતાપગઢના રમેશ કોહલીએ 1,86,000નું પાણી ચોર્યું હતું। દાણીથરના ખેડૂત નીરુભા જાડેજાએ એરવાલોમાં નુકસાન કરી ખાડામાં પાણી ભરી ખેતીમાં વાપર્યું હતું, 2,23,000નું પાણી ચોર્યું હોવાનું જણાવાયું છે। પાણીની લાઇનના જાળવણીનો કોન્ટ્રાક્ટર ધરાવનાર બેડીના સુપરવાઇઝર નરેન્દ્રસિંહ જાડેજાએ ગાગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં વાતાવરણીય બદલાવ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેની વચ્ચે છેલ્લા 2 દિવસથી કચ્છમાં પવનની ઝડપમાં વધારો થયો છે, જેથી કચ્છવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી છે। જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 1-2 ડિગ્રી ઘટી જતા તાપની આણ ઘટી છે। જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહ્યું હતું। રાત્રે બફારાયુક્ત ગરમી બાદ વહેલી સવારે ઠંડા પવનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જોકે સૂરજ ચડતા તાપમાનમાં વધારો થયો હતો। વીતેલા 2 દિવસો દરમિયાન અંગ દજાડતા તાપથી રાહત મળી હતી। હવામાન વિભાગે આગામી સપ્તાહના પ્રારંભે તાપમાનનો પારો ફરી ઉચકાવવાની સાથે ગરમીની પકડ વધુ મજબૂત થવાની આગાહી કરી છે। રાપર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। પ્રમુખ કેસરબેન ગેલાભાઈ બગડાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ ઠરાવોની બહાલી અપાઈ હતી। સામાન્ય સભામાં ગત મીટિંગનું વાંચન તેમજ આગળના પ્રગતિ હેઠળના કામોની ચર્ચા વિચારણા કરાઈ હતી। કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનના કાયદાના બિલને પૂર્વ પ્રમુખ હમીરસિંહ સોઢા દ્વારા સભામાં રખાયું હતું, જેને તમામ સદસ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી। કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ તાલુકામાં આવેલ ગૌચર જમીન બાબતે સર્વે કરાવીને કુલ કયા ગામોમાં કેટલી ગૌચર જમીન છે તેનો સ્થળ રિપોર્ટ તલાટીઓ દ્વારા ફોટોગ્રાફ સાથે રજૂ કરવાનો ઠરાવ કરાયો હતો। સામાન્ય સભામાં કારોબારી ચેરમેન સહિત અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંજારના રાધે રિસોર્ટ ખાતે 3 દિવસીય મંડાલા આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું,
જાણીતા મંડાલા આર્ટિસ્ટ જાહ્નવી કોઠારી દ્વારા આયોજિત વર્કશોપમાં કુલ 53 બાળકો અને યુવાનોને પ્રચલિત મંડાલા આર્ટની તાલીમ આપવામાં આવી હતી. આ અંગે જાહ્નવી કોઠારીએ જણાવ્યું હતું કે અંજારવાસીઓના સાથ સહકારથી ત્રિદિવસીય ઇવેન્ટ ખૂબ સફળ રહી હતી. તાલીમાર્થીઓએ રસપૂર્વક મંડાલા કળા અંગે જ્ઞાન મેળવ્યું હતું. તેઓ વર્ષોથી સ્ટ્રીટ ડોગ અને અન્ય મૂંગા પશુઓની સેવામાં કાર્યરત નિર્ભયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે. આ સંસ્થા અબોલ જીવોની સેવામાં કાર્યરત છે. મંડાલા આર્ટ ત્રિદિવસીય વર્કશોપ અને ફી રૂપી થયેલ આવક નિર્ભયા ફાઉન્ડેશને અર્પણ કરી હતી. આવનાર દિવસોમાં પણ વધુને વધુ બાળકો યુવા વર્ગ મંડાલા આર્ટમાં રુચિ કેળવે અને શીખે તે દિશામાં પ્રયાસો કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી. અંજારમાં અમે રાધે રિસોર્ટમાં 3 દિવસનું વર્કશોપનું આયોજન કરેલું હતું, જેમાં 53 સ્ટુડન્ટનું એન્ટ્રી આવી હતી. મને શરૂઆતમાં તો થોડું મને એમ હતું કે કેવી રીતે થશે, શું થશે, પણ અંજારના બધા લોકોનો ખૂબ જ સહકાર અને સાથથી મારી આ ઇવેન્ટ ખૂબ જ સરસ રીતે ગઈ છે. 3 દિવસ નાના નાના બાળકો તેમજ મોટી ઉંમરના પણ ઘણા બધા લોકોએ આમાં સારી રીતે પોતાનું વર્કઆઉટ કર્યું છે. અને મેઇન મારો આ વર્કશોપનો ટાર્ગેટ એ હતો કે ઇન્કમ માટે નહીં, પણ એક નિર્ભય ફાઉન્ડેશન સાથે હું જોડાયેલી છું, જે બધા રસ્તામાં જે પણ ડોગ્સ હોય કે કેટ્સ હોય કે કોઈ બીજા પશુ હોય જેને લાગી ગયું હોય એ લોકોની એ ફ્રીમાં સેવા કરે છે. તો આ વર્કશોપમાંથી થયેલી અમને જે પણ ઇન્કમ થઈ કે પ્રોફિટ તો શું થઈ શકે, પણ કહેવાનો મતલબ જે પણ ફીઝ હતી એ બધી જ અમે નિર્ભય ફાઉન્ડેશનને ડોનેટ કરી છે. એટલે આ કાર્યક્રમથી નાના બાળકો એ ફાઉન્ડેશનને ઓળખે અને આવી રીતે સારા કામો કરે, સાથે સાથે કળા પણ શીખે. એટલે આ એક ઇવેન્ટ એક અલગ ટાઈપની ઇવેન્ટ હતી જે અંજાર લોકોમાં બધાને બહુ જ ગમી. મને બહુ બધાનો સાથ સહકાર સારો મળ્યો છે. હરિયાણા પંથકમાં જેની ગણના થાય છે તે નખત્રાણાનું પાણી એક સમયે ડિમાન્ડ ધરાવતો હતો. પાટીદારની વસ્તી મુખ્યત્વે ધરાવતા પંથકના વિકાસ અને વિસ્તાર સાથે વસ્તી વધી નખત્રાણાની તાકીદે નર્મદાના નીર મળે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે. તો રામેશ્વર તળાવ તેમજ ધોળા તળાવમાં પાણી છે તે પશુઓ માટે આશીર્વાદરૂપ છે. ખેતી માટે ખેડૂતો પોતાની વાડીમાં બોર કરે છે. ત્યાં થોડા પ્રમાણમાં પાણી હોય છે. અમુક બોર ફેલ ગયા છે. પાણીના પોકાર અને આગામી આયોજન અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે 16 બોર નખત્રાણામાં કાર્યરત છે. તે માટે પીવાનું પાણી અપાય છે. 2 બોર નવા માટે મફતનગર અને નવાવાસ માટે માંગ કરી છે. તેને તાકીદે મંજૂરી મળતા ત્યાં નવા બોર બનશે. ઉનાળામાં પાણીના આયોજન માટે પાણી પુરવઠા બોર્ડ અને નર્મદાના પાણી માટે ટીચર્સ કોલોની પાસેથી લાઈન જાય છે. ત્યાંથી પાણીનું જોડાણ થશે અને વધારાનું પાણી ત્યાંથી ઉનાળા પૂરતો મળશે. તે માટે પણ નગરપાલિકાનું આયોજન છે. જો વધારાના પાણીની જરૂરત પડી તો ટૂંક સમયમાં હાલે નખત્રાણા વિસ્તારમાં પીવાના પાણી માટે કુલ ગુલાબી ચિત્ર ઉપજી રહ્યું છે. હાલે નખત્રાણા વિસ્તારમાં પીવાના પાણી માટે ફૂલ ગુલાબી ચિત્ર ઉપજી રહ્યું છે. પણ ટૂંકમાં નખત્રાણામાં ભર ઉનાળામાં પાણીની મોકાણ સર્જાય તેવો ચિત્ર ભાસી રહ્યો છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોજનના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બુધવારે મુન્દ્રાની મુલાકાતે આવ્યા હતા અને શહેરની CKM કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમજ સ્કૂલના છાત્રો અને વાલીઓ તેમજ સ્કૂલના સ્ટાફને મળ્યા હતા. ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે ભુજ તાલુકાની વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવાના છે. ત્યારબાદ કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે. હજુ 5 થી 6 મહિના થયા છે અને 17 જિલ્લાનો પ્રવાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જે સ્વપ્ન છે, આપણું બાળક સ્વસ્થ બાળક, સુરક્ષિત બાળક, એ દિશામાં અમારા પ્રયાસો જારી છે. તેમણે મુન્દ્રાની 3 થી 4 સ્કૂલોની મુલાકાત લીધી હતી અને બાળકોના અભ્યાસ અંગે તેમજ બાળકોમાં કઈ ત્રુટિ હોય એ અંગે માહિતી મેળવી હતી. તેમજ બાળકોના વાલીઓ સાથે પણ ચર્ચા કરી હતી. મુન્દ્રા CKM કન્યા વિદ્યાલયના પ્રિન્સિપલ દમયંતીબેન પરમારે અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરનું સ્વાગત કર્યું હતું. બાળ આયોગના અધ્યક્ષ તરીકે મારી નિયુક્તિ થયા પછી મારો ધ્યેય એક જ છે કે ગુજરાતના તમામ જિલ્લાના બાળકો સ્વસ્થ અને સુરક્ષિત બને અને એમના અધિકારો જે છે, બાળકોના અધિકારો, મળવાપાત્ર અધિકારો, એ બાળકોના અધિકારોમાં ક્યાંય કોઈ ચૂક ન થાય, ક્યાંય હનન ન થાય. અને જવાબદારી મળ્યા પછીના લગભગ મારા દરેક ગુજરાતના જિલ્લાઓમાં 15 થી 17 જિલ્લાઓમાં મારા પ્રવાસ થઈ ચૂક્યા છે. આજે હું કચ્છ જિલ્લાના પ્રવાસે છું અને એમાંય મુન્દ્રા શહેરના પ્રવાસે છું. મુન્દ્રા શહેરમાં આવ્યા પછી એક જીવ હોવાથી બાળકો માટે કામ કરવું છે. બાળકોને સારી જે વ્યવસ્થા મળી રહે અને ક્યાંક ના ક્યાંક કોઈ ત્રુટિ હોય, કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થાઓમાં ક્યાંય કામગીરી માટેની કોઈ ત્રુટિ હોય, ક્યાંક સજેશન હોય કે કોઈ બાળકો માટે મોટિવેટ
કંઈક કરવું હોય તો એના માટે શું કરીએ, એના માટે થઈ આજે લગભગ 3-4 સ્કૂલોની મારી મુલાકાત કરી છે. એ સરપ્રાઇઝ મુલાકાત કરી છે અને એમાં પણ શિક્ષકો સાથે, તમામ દીકરાઓ સાથે મળી રૂબરૂ ચર્ચા કરી છે. બાળકોને મળવાપાત્ર સુવિધાઓથી લઈ, એમના શિક્ષણથી લઈ, એમના આરોગ્યથી લઈ, એમના સુરક્ષાથી લઈ ક્યાંય પણ કોઈ તકલીફ છે નથી એ બધી જ માહિતી મેળવી અને આવનારા સમયમાં જે પણ સંસ્થાઓ બાળકો માટે કામ કરે છે પણ શ્રેષ્ઠ કરો અને વધારે શ્રેષ્ઠ કરી સમગ્ર ગુજરાતમાં એવો એક મેસેજ જાય કે મારા ગુજરાતનું તમામે તમામ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે અને હશે જ અને રહેશે જ એવો મને વિશ્વાસ છે. આ બધી સંસ્થાઓની મુલાકાત બાદ જ્યાં પણ કંઈક સજેશનો છે, ક્યાંક ત્રુટીઓ છે, એ ત્રુટીઓ રજૂ કરવા માટે અથવા ક્યાંકના ક્યાંક જિલ્લાના તમામ વિભાગના જે બાળકો સંલગ્ન વિભાગો છે એ તમામે વિભાગના અધિકારીઓ સાથે અને કલેક્ટર સાથે એ અમારી સમીક્ષા બેઠક પણ થવાની છે. એ સમીક્ષા બેઠક પછી પણ 1-2 સંસ્થાઓની પણ મુલાકાત કરીશું. આ રીતનો મારો 3 દિવસનો કચ્છ જિલ્લાનો પ્રવાસ છે.